તો યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે, માનવ મહેરામણ ઉમટ્યું છે, જેમાં ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા છે। શામળિયાના દર્શન કરવા માટે ભક્તો પહોંચી રહ્યા છે। સાથે જ શામળાજીમાં આજે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થશે। સરસ મંદિરને શણગારવામાં આવ્યું છે। શામળિયાના દર્શન માટે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી છે। વહેલી સવારથી ભગવાન શામળિયાના દ્વાર ખુલ્યા છે, જેમાં દિવસ દરમિયાન અલગ અલગ મનોરથની પણ ઉજવણી થશે। આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છે, શામળાજીના દ્રશ્યો। શામળિયાના દર્શન કરવા માટે ભક્તો પહોંચી રહ્યા છે। ભગવાનના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી છે। મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ આરતીનો લાહવો લીધો હતો। વહેલી સવારે મંગળા આરતી પણ કરવામાં આવી છે। ભગવાનને વિશેષ અભિષેક કરવામાં આવ્યો છે। આજે યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। વહેલી સવારે મંદિર ખુલ્યા બાદ 6 વાગે જે મંદિર ખુલ્યું હતું ને ત્યારબાદ મોટી સંખ્યામાં દૂર દૂરથી ભક્તો અહીંયા દર્શન કરવા માટે પહોંચ્યા હતા। મંગળા આરતી 6:45 કલાકે થઈ હતી। ત્યારબાદ જે ભક્તો છે તે ભક્તો હાલ લાઈનમાં આવ્યા છે અને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મંદિરને ખાસ કરીને શણગારવામાં આવ્યું છે। કેળાના પાન સહિત વિવિધ પ્રકારથી મંદિરને શણગારવામાં આવ્યું છે અને શામળાજી જે યુવક મંડળ દ્વારા આજે મટકી ફોડનું કાર્યક્રમ પણ રાખવામાં આવ્યું છે। 108 જેટલી મટકી ફોડવામાં આવશે અને 200 જેટલું ગુલાલ ઉડાડવામાં આવશે। દિવસભર અલગ અલગ પ્રકારથી આજે કાર્યક્રમ રાખવામાં આવે છે। રાકેશ સોઢ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી।